આવી જાઓ, અમદાવાદ આવી જાઓ. રિવરફ્રન્ટમાં આ વખતે છે ફ્લાવર શો, અને આ વખતે ત્યાં રાખ્યું છે એક લાર્જેસ્ટ મંડાલા આર્ટ યુઝિંગ ફ્લાવર્સ. તમે જોશો એટલે બહુ મસ્ત બનાવેલું છે, યુઝિંગ નેચરલ ફ્લાવર્સ, નોટ આર્ટિફિશિયલ. અને મેં થોડાક ફોટો ને વિડિયો લીધા છે, તમે જોઈ શકો છો. અને ત્યાં એકદમ અલગ અલગ વેરાયટી અને અલગ અલગ કલરના ફ્લાવર પણ હતા, અને એ લોકો ડિઝાઇન પ્રોપરલી કરેલી હતી. અને ત્યાં આર્ટ ગેલેરી પણ હતી, અને ત્યાં સ્ટીલનું એક બનાવેલું ક્યુબ હતું. અને અમને કીધું કે અગર બરફ ના લેવો હોય તો એને અંદર નાખશો ડ્રિંકમાં તો એ ઠંડુ થઈ જશે, એવું કીધું હતું. ત્યાં આર્ટ ગેલેરીમાં હતું એવું. અને ત્યાં છે ને બહુ મજા આવી હતી મને. અને ત્યાં મેં આવા ક્લિપ્સ ને બધું લીધેલું છે. તમે જોશો તો તમને આઈડિયા પણ આવશે અને તમને જવાનું મન પણ થઈ જશે. અને એક બોલ હતો ત્યાં, અને કાંઈ સાયન્સનું હતું. અને ત્યાં છે ને બહુ બધા ફ્લાવર્સ અને એ બધું છે. અને ત્યાં તમે એક્ઝેક્ટ પાછળ જોશો તો તમને છે ને રિવરફ્રન્ટ દેખાશે, એટલે તમને ખબર પડી જશે કે એમને એક્ઝેક્ટ સામે જ છે. અને બહુ મસ્ત હતું ત્યાં બધું. અને મેં બધા ફોટા અને વિડીયો ને બધું લીધેલું છે. અને આ છે નટરાજ, આ બ્લુ કલરના છે નટરાજ છે, ડાન્સના ગુરુ. આ છે સરદાર પટેલની ફોટો હતી, એમને ડ્રો કરેલી. અને અહીંયા કૃષ્ણ અને મહાદેવ ને એ બધા પણ હતા. અને પછી ત્યાં છે ને બહુ બધી મજા આવી હતી મને. નેચરલ ફ્લાવર્સ પણ હતા, અને ત્યાં બહુ મજા આવી. તમને ખબર હશે કે ફ્લાવર શો આ ચૂક્યું છે. અને ત્યાં ઉત્તરાયણ ને એ બધાનું પણ હતું. અને મેં અહીંયા થોડોક નાનો એવો વ્લોગ કર્યો હતો થોડોક. આ વોટરફોલ પણ ત્યાં હતો. અને ત્યાં આવું પણ હતું, ત્યાં બેન્ચ ઉપર જોઈને આવું જોઈ શકતા હતા. વોટરફોલ પણ હતો, ફ્લાવર્સ વિથ